સ્ટેટ મોનિટરિંગ સેલે સપાટો બોલાવ્યો અને રતનપર ગામે દારૂનું કટિંગ ઝડપાયું છે। પાળિયાદ પોલીસની હદમાં દારૂનું કટિંગ ઝડપાયું હતું। ખુલ્લા ખેતરમાં ગેરકાયદેસર રીતે દારૂનું વેચાણ ચાલી રહ્યું હતું। 54 લાખનો વિદેશી દારૂ કબજે કરવામાં આવ્યો। બુટલેગર વિજય બોરિયા સહિત 8 સામે ફરિયાદ પણ દાખલ થઈ છે। પ્રતિક જાદવ વધુ વિગતો સાથે જોડાઈ ગયા છે ફોનલાઈન પર। પ્રતિક, શું કોઈ બાતમી મળી હતી સ્ટેટ મોનિટરિંગ સેલને અને વિદેશી દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યા હતા, ક્યાં પહોંચાડવામાં આવી રહ્યો હતો, શું વધુ અપડેટ? પ્રતિ છેલ્લા એક મહિનાથી એસએમસી દ્વારા અલગ અલગ જિલ્લાઓમાં આ પ્રકારની રેડ કરવામાં આવી રહી છે અને જો વાત કરવામાં આજની રેડની તો બોટાદના રતનપર ગામે બાતમી મળી હતી કે આ ગામની અંદર ખુલ્લા ખેતરમાં દારૂનું કટિંગ થઈ રહ્યું છે અને આ બાતમીના આધારે એસએમસીની ટીમ દ્વારા રતનપુર ગામના પાળિયાદ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ખુલ્લા ખેતરમાં રેડ કરવામાં આવી હતી અને રેડ દરમિયાન તેમને સફળતા મળી છે। કુલ 64 લાખની આસપાસનો મુદ્દામાલ છે દારૂનો, તે કબજે કરવામાં આવ્યો છે। 64.33 લાખનો દારૂનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે। આ સાથે જ 25 લાખનું વાહન એટલે કે જે ટ્રકની અંદર આ દારૂનો જથ્થો લાવવામાં આવ્યો હતો તે ટ્રકને સીઝ કરવામાં આવ્યો છે। એટલે કુલ 89.34 લાખનો મુદ્દામાલ છે તે કબજે કરવામાં આવ્યો છે। પરંતુ સૌથી મોટી વાત એ છે કે પાળિયાદ પોલીસ સ્ટેશનની હદમાં આ આવે છે જગ્યાએ ખુલ્લું ખેતર જ્યાં આગળ દારૂનું કટિંગ થતું હતું। જો એસએમસીને આ પ્રકારની માહિતી મળી શકતી હોય તો સ્થાનિક પોલીસને શા માટે નથી મળતી, તે સૌથી મોટો સવાલ છે। અને આ જ કારણથી હવે સ્થાનિક પોલીસની કામગીરી ઉપર સવાલ ઉઠી રહ્યા છે અને માંગ ઉઠી રહી છે કે સ્થાનિક પોલીસના જે પણ જવાબદાર અધિકારીઓ હોય તેના સામે આ બેદરકારી બદલ કાર્યવાહી કરવામાં આવે। આભાર પ્રતિક તમામ વિગતો માટે।